विद्यार्थी मित्रों, लास्ट लेक्चर ની અંદર આપણે અનુપૂરક સમુદાય શીખ્યા હતા। હવે એના પછી આપણો સમુદાય આવે છે સમુદાય સંધિપાદ। તો કે સંધિપાદ જે સમુદાય છે એ દુનિયામાં સૌથી મોટો સમુદાય છે। દુનિયામાં સૌથી મોટો સમુદાય, કારણ કે એ સમુદાયની અંદર સૌથી વધારે સજીવો જોવા મળે। કુલ પ્રાણી સૃષ્ટિના 2/3 ભાગ પ્રાણીઓનો સમુદાય છે। કુલ પ્રાણી સૃષ્ટિમાં 2/3 પ્રાણીઓનો સમુદાય। હવે સંધિપાદ એટલે કે સાંધાવાળા ઉપાંગો ધરાવે એને શું કહેવામાં આવે? સંધિપાદ કહેવામાં આવે। સાંધાવાળા ઉપાંગો ધરાવે એને શું કહેવામાં આવે? તો કે સંધિપાદ કહે છે। આગળ જોઈએ તો એનો વસવાટ, તો કે સર્વવ્યાપી, જ્યાં જ્યાં જીવન શક્ય હોય ત્યાં બધી જ વસવાટ, સર્વવ્યાપી, જ્યાં જ્યાં જીવન શક્ય હોય ત્યાં જોવા મળે। આ વસવાટની વાત થઈ। હવે એના પછીનો મુદ્દો જોઈએ તો કે શરીર રચના કેવી હોય છે? तो स्टेप बाय स्टेप આપણે લખીએ તો કે ત્રિગર્ભસ્તરીય, દેહકોષ્ઠી, ત્રિગર્ભસ્તરીય, દેહકોષ્ઠી, પછી સમમિતિની રચના કરીએ તો કે સમદ્વિપાર્શ્વ શરીર રચના, સમદ્વિપાર્શ્વ શરીર રચના હોય છે। બીજું, શરીર ખંડોમાં વિભાજિત હોય છે। શરીર ખંડોમાં વિભાજિત। હવે એ ખંડોની વાત કરીએ તો કે શીર્ષ, ઉરસ અને ઉદર। શીર્ષ, ઉરસ અને ઉદર એમ 3 ખંડોમાં વિભાજિત। કેટલાકમાં શીર્ષ અને ઉરસ જોડાયેલા હોય જેને શું કહેવામાં આવે? તો કે શિરોરસ કહેવામાં આવે। કેટલાકમાં શીર્ષ અને ઉરસ જોડાયેલા જેને શું કહેવામાં આવે? શિરોરસ કહે છે। હવે કેટલાકમાં ઉરસ અને ઉદર જોડાયેલા અને શું કહેવામાં આવે? ઉરોદર। કેટલાકમાં ઉરસ અને ઉદર જોડાયેલા જેને શું કહેવામાં આવે? તો કે એને કહેવામાં આવે ઉરોદર કહે છે। બરાબર। હવે આગળ જોઈએ તો કે શરીર પર કાઇટિનનું બનેલું બહિર્કંકાલ, શરીર પર કાઇટિનનું બનેલું બહિર્કંકાલ હોય। બરાબર। કે કાઇટિનનું બનેલું બહિર્કંકાલ જોવા મળે। અમુક સમયના અંતરે આ કંકાલ ત્યજી દે છે। આ ઘટનાને શું કહેવામાં આવે? નિમોચન કહે છે। અમુક સમય પછી, સમય બાદ આ કંકાલ ત્યજી દે છે જેને શું કહેવામાં આવે? નિમોચન કહે છે। બરાબર। હવે આની અંદર આગળ જોઈએ તો કે જે વૃદ્ધિ માટે જરૂરી છે અને આ જે ક્રિયા કરે છે તે શેના માટે? જે વૃદ્ધિ માટે જરૂરી છે। આ શરીર રચના જોઈએ
હવે એના પાચન તંત્રની વાત કરીએ. પાચન તંત્ર કેવું છે વિદ્યાર્થી પાચન તંત્ર? તો કે સંપૂર્ણ પાચનના તંત્ર, એટલે કે ખોરાક ગ્રહણ કરવા અને ચાવવા માટે વિશિષ્ટ પ્રકારના મુખાંગો આવેલા. સંપૂર્ણ પાચન માર્ગ, ખોરાક ગ્રહણ કરવા અને ચાવવા વિશિષ્ટ મુખાંગો આવેલા હોય છે. બરાબર. પાચન તંત્ર પછી આપણે વાત કરીએ તો કે શ્વસન તંત્ર. સૌ પ્રથમ વખત શ્વસન અંગો આ સમુદાયમાં જોવા મળે. તો કે શ્વસન તંત્ર સૌ પ્રથમ વખત શ્વસન અંગો આ સમુદાયમાં જોવા મળે. હવે એની અંદર શું? તો કે શ્વસન અંગો તરીકે ઝાલરો, ઝાલરગ્રોથી, ફેફસાપોથી વગેરે હોય છે. શ્વસન અંગો તરીકે શું હોય? તો કે ઝાલરો, ઝાલરપોથી અથવા શ્વસનપોથી અથવા ફેફસાપોથી કહીએ છીએ વગેરેની રચના જોવા મળે. આ હતી શ્વસન તંત્રની વાત. હવે એની અંદર ઉત્સર્જન તંત્રની વાત કરીએ તો કે ઉત્સર્જન તંત્ર એટલે કે ઉત્સર્જન અંગો તરીકે માલપીય નલિકાઓ હોય. ઉત્સર્જન તંત્રમાં શું હોય? તો કે ઉત્સર્જન તરીકે માલપીય નલિકાઓ, હરિતપિંડ, માલપીય નલિકાઓ, હરિતપિંડ જોવા મળે. કેટલાક પ્રાણીઓમાં સંચય ઉત્સર્જન ધરાવે. કેવું ધરાવશે? સંચય ઉત્સર્જન ધરાવે. કેટલાક પ્રાણીઓ એટલે કે આની અંદર ઉત્સર્જન અંગ તરીકે શું આવે? માલપીય નલિકાઓ અને હરિતપિંડ. યાદ રાખજો, તમને કીધું હતું. હવે એના પછી આપણે જોઈએ રુધિરાભિસરણ એટલે કે અભિસરણ તંત્રની વાત કરીએ. હવે આપણે આગળ જોઈએ અભિસરણ તંત્ર. અભિસરણ તંત્ર એટલે કે રુધિરાભિસરણ તંત્ર પણ કહીએ. કેવું હોય? ખુલ્લા પ્રકાર, એટલે કે રુધિર શ્વસન રંજક દ્રવ્ય તરીકે હિમોસાઇનિન હોય. કેવું હોય? ખુલ્લું પ્રકાર. બરાબર. બીજું તો કે રુધિરમાં શ્વસન રંજક તરીકે હિમોસાઇનિન હોય. કોની હાજરી હોય? હિમોસાઇનિન. જેને શું કહેવાય? તો કે રુધિર ભૂરાશ પડતું લાગે. જેના કારણે આના કારણે શું થશે? તો કે રુધિર ભૂરાશ પડતું. ચલો એની અંદર આપણે જોઈએ ચેતાતંત્રની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. તો કે વિકસિત ચેતાકડી, ચેતાકંદ તથા ચેતાઓનું ચેતાતંત્ર. તો કે વિકસિત ચેતાકડી, ચેતાકંદો અને ચેતાઓ. બરાબર. એના પછી જો બીજો મુદ્દો જોઈએ તો કે સંવેદી અંગો તરીકે સ્પર્શકો હોય. સંવેદી અંગો તરીકે સ્પર્શકો હોય. પછી બીજી કઈ રચના આવશે? તો કે સંતુલન અંગ એટલે કે શિસ્ત કોષ્ઠ જોવા મળે.
સમતોલન અંગ એટલે કે સ્થિત કોષ્ઠ જોવા મળે. બરાબર. હવે આપણે એની અંદર પ્રજનન તંત્રની વાત કરીએ તો કે એકલિંગી પ્રાણીઓ કેટલાકમાં સ્પષ્ટ લિંગ ભેદ જોવા મળે. પ્રજનન તંત્ર તો એકલિંગી પ્રાણીઓ કેટલાકમાં સ્પષ્ટ લિંગ ભેદ જોવા મળે. બરાબર. હવે એની અંદર આપણે આગળ જોઈએ તો કે ફલન અંતઃફલન પ્રકારનું અને વિકાસ પરોક્ષ પ્રકારનું પણ અમુકમાં એ સીધો હોય. ફલન અંતઃફલન પ્રકારનું, વિકાસ તો પરોક્ષ કે કેટલાકમાં સીધો જોવા. આ વાત થઈ પ્રજનન તંત્ર. હવે એના ઉદાહરણ જોઈએ. આની તો ઉદાહરણ કયા કયા આવશે તો કે લાભદાયી કીટકો એટલે કે મધમાખી, એટલે કે મધમાખી. બીજા ઉદાહરણમાં જોઈએ તો કે રેશમના કીડાઓ, લાખના કીડાઓ, રેશમના કીડા, લાખના કીડા આ લાભદાયી કીટકોમાં આવે છે. હવે એની અંદર બીજું તો કે રોગવાહક તરીકે તો એનોફિલિસ મચ્છર, એનોફિલિસ મચ્છર. બીજું એક મચ્છર આવે છે જેને શું કહીએ છીએ ક્યુલેક્સ મચ્છર અથવા એડિસ મચ્છર. ક્યુલેક્સ મચ્છર, એડિસ મચ્છર આ બધા રોગવાહક તરીકે આવે છે. હવે સમૂહમાં નુકસાન કરતા તો કે તીડ, સમૂહમાં નુકસાન કરતા એમાં શું આવે તીડ આવે જે સમૂહમાં નુકસાન કરે છે. બીજું જીવંત અહિસ્મી તરીકે તો એની અંદર શું આવે કિંગ ફેલ આવે છે. હવે એની અંદર આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. ચલો તો કે હવે 1900 એટલે 190 મિલિયન વર્ષથી અસ્તિત્વમાં છે છતાં તેના કોઈ ફેરફાર નથી. એવા અન્ય ઉદાહરણ કેવા તો કે એ ઉદાહરણો જોઈએ. 190 મિલિયન વર્ષથી અસ્તિત્વમાં છે પરંતુ કોઈ ફેરફાર નથી. એવા ઉદાહરણ જોઈએ તો કે વંદો, વીંછી, કરચલો, ઝીંગો, વંદો, કરચલો, વીંછી, ઝીંગો જે આ સંધિપાદી સમુદાયના પ્રાણીઓ છે. સંવેદી અંગો તરીકે આપણે વાત કરતા તો કે સાદી કે સંયુક્ત આંક હોય. સંવેદી અંગ તરીકે સાદી કે સંયુક્ત આંક. બરાબર. હવે આગળ એની અંદર જોઈએ તો કે એની અંદર શું હોય તો કાઇટિનનું બનેલું કંકાલ અને સળી દિવાલ ધરાવે. હવે એના રૂપાંતરોના પ્રકાર જોઈએ. રૂપાંતરણના પ્રકારો તો જેની અંદર પહેલાની વાત કરીએ તો શું કહેવામાં આવે એમિટેબિબોલા. શું કહેવામાં આવે એમિટેબોલા. હવે એની અંદર શું તો કે જેના રૂપાંતર જોવા મળતું નથી. ઈંડામાંથી બહાર આવેલું બાળ પ્રાણી પુખ્ત પ્રાણી જીવ જ હોય જેમાં રૂપાંતરણ જોવા ન મળે
ઈંડામાંથી બહાર આવેલું પ્રાણી પુખ્ત પ્રાણી જેવું જ હોય, જેને શું કહેવામાં આવે એમ રીતે બોલા. અને ઉદાહરણ તરીકે સિલ્વર ફિશ. ઉદાહરણમાં શું આવશે? સિલ્વર ફિશ. હવે એના પછીના બીજા રૂપાંતરણની વાત કરીએ આપણે. સ્ટેપ બાય સ્ટેપ આપણે દરેક રૂપાંતર જોવાના છે. બીજા રૂપાંતર એટલે કે હેમિયમી. એને ઇંગ્લિશ વર્ડ છે, ખાસ અલગ રીતે એને સમજવું પડશે. હેમિયમી ટેબુલા. તમારી આ વર્ષ યાદ ના રહે નો પ્રોબ્લેમ, આપણે ખાલી શું કહેવા માંગીએ સમજી લઈએ. તો કે જેમાં કોઈ ખાસ રૂપાંતરણ નથી, પરંતુ તેનું બાળ પ્રાણી થોડા અંશે પુખ્ત કરતા જુદું પડે છે. જેમાં ખાસ રૂપાંતરણ જોવા ન મળે, પરંતુ તેમાં બાળ પ્રાણી તેના પુખ્ત પ્રાણી કરતા થોડા અંશે જુદું પડે છે. એટલે એ પ્રકારનું રૂપાંતર થયું વિદ્યાર્થી. અને જે જુદું પડે છે એ સમય જતા પુખ્ત જેવું બને છે. ઉદાહરણ તરીકે ડ્રેગન ફ્લાય. સમય જતા પુખ્ત જેવું બને. ઉદાહરણ તરીકે ડ્રેગન ફ્લાય. આ બીજા રૂપાંતરની વાત કરીએ. ત્રીજા રૂપાંતરની વાત કરીએ તો કે પ્યુમિટેબે બોલા. હવે એમાં શું થાય? તો કે આ પ્રકારના બાળ પ્રાણી એ નેફી તરીકે ઓળખાય છે. એટલે કે કેટલાક લક્ષણો વિકસ્યા જ ન હોય. આ પ્રકારના બાળ પ્રાણી કઈ રીતે ઓળખાય છે? કે નેફી તરીકે ઓળખાય, જેમાં અમુક લક્ષણો વિકસ્યા જ ન હોય. ચાલો હવે એની અંદર ઉદાહરણ તરીકે આપણે લઈશું તો કે વંદો. શું આવશે? વંદો. હવે એની અંદર શું? તો કે ઉદાહરણ તરીકે પાંખ લઈ શકીએ. વિકસ્યા જ ન હોય એમાં શું લઈ શકીએ? પાંખ. શરૂઆતમાં હોય ને, પછી જેમ જેમ મોટું થાય એટલે એની અંદર એ બદલાવ આવતો જાય. હવે આપણે આ નીકાળી દઈએ અને આગળ લખીએ. આટલા સુધી આ જે રૂપાંતરણ છે એ આપણી બુકમાં આપેલું નથી વિદ્યાર્થી મિત્રો. એક્સ્ટ્રા મુદ્દા તરીકે એને સમજવું જરૂરી છે, એટલે આપણે મુદ્દામાં લીધેલું છે. ચલો, આ 3 રૂપાંતરણ થયા. ચોથા રૂપાંતરની વાત કરીએ તો કે હેલમેટેબોલા. એની અંદર શું? તો કે જેમાં ઈંડામાંથી ડીંબ બહાર આવે અને આ ડીંબ એ કેસોટામાં પરિણમે અને ત્યારબાદ પુખ્ત બને. જેમાં ઈંડામાંથી ડીંબ બહાર આવે, જે કેસોટા તરીકે વિકાસ પામે અને પુખ્ત બને. બરાબર. ઉદાહરણ તરીકે લઈએ તો કે માખી, મચ્છર અને પતંગ. માખી, મચ્છર, પતંગ આ બધા એના ઉદાહરણ છે. અને હવે એની અંદર જોઈએ હાઇપર મેટામોર્ફોસિસ. એની અંદર શું? તો કે જેમાં જટિલ પ્રકારનું રૂપાંતરણ છે, જેમાં જુદા જુદા ડીંબ એક પછી એક વિકાસ પામે.
કેવું છે તો કે જટિલ પ્રકારનું હોય જેમાં જુદા જુદા ડીમ એક પછી એક વિકાસ પામે. બીજું શું થાય, એક પછી એક શું થાય, વિકાસ પામે. જેમ કે પ્રથમ ડીમ નિપોજન દ્વારા બીજા ડીમમાં પરિણમે. શું થાય તો કે જેમ કે પ્રથમ ડીમ નિમોચન દ્વારા બીજા ડીમ્બમાં પરિણમે. એમ જુદા જુદા ડીમ્બની અંદર એમનો વિકાસ થાય. બીજા આ રીતે નિમોચન દ્વારા ત્રીજામાં પરિણમે. આ રીતે શું થાય તો કે બીજા ડીમ્બ નિમોચન દ્વારા ત્રીજામાં પરિણમે. એમ વારા પરથી એ રીતે અવસ્થાઓ ઉજાશે. આમ એક પછી એક નિમોચન થયા જાય અને દરેક વખતે ડીમ્બનું નવું સ્વરૂપ જોવા મળે. આમ વારંવાર વિમોચન થાય અને ડીમ્બમાં રૂપાંતરણ થતા રહે. તો એ શું કહેવામાં આવે, રૂપાંતરણના એક પ્રકાર છે. આ રીતે 8 થી 10 કે ઘણીવાર 15 થી 20 વાર પ્રકારના ડિંભીય રૂપાંતરોને પરિણામે પુખ્ત પ્રાણી વિકસે. આ રીતે 8 થી 10 કે 15 થી 20 રૂપાંતરોને આધારે પુખ્ત પ્રાણીમાં પરિણમે. અને એના ઉદાહરણમાં લઈએ તો કે ઝીંગો છે. શું છે? ઝીંગો. બરાબર. તો એના પછી આપણે હવે આગળ આ જે સમુદાય હતો સંધિપાદ સમુદાય એ પૂર્ણ થયો. હવે આપણે એના પછીનો સમુદાય જોઈએ. હવે આપણે આગળ જોઈએ સમુદાય એટલે કે મૃદુકાયની વાત કરીએ તો મૃદુકાયની અંદર વસવાટ. બરાબર. તો કે વસવાટની અંદર શું આવશે તો કે જલીય અને જમીન પર. જલીય એટલે કે મીઠું પાણી અને ખારું પાણી. જલીય પ્રાણી એટલે કે મીઠું પ્રાણી અને ખારું પાણી. અને બીજું ક્યાં જોવા મળે તો કે જમીન પર એનો વસવાટ હોય. હવે એના આગળ જોઈએ તો કે એમની શરીર રચના ત્રિગર્ભસ્તરીય, દ્વિપાર્શ્વમિતિ અને દેહકોષ્ઠ. શરીર રચના ત્રિગર્ભસ્તરીય, દ્વિપાર્શ્વસમમિતિ અને દેહકોષ્ઠ. આગળના સમુદાયમાં આવે એટલે પાછળના સમુદાયમાં આવે છે, બસ ખાલી એને એડિટિંગ આપણે કરવું પડે. એ અંગતંત્ર સ્તરનું આયોજન. અંગતંત્ર સ્તરનું આયોજન. હવે એના પછી આગળ જોઈએ તો કે શરીર કોમળ એટલે કે મૃદુ હોય. શરીર પર 3 ભાગમાં વિભાજિત. શરીર કોમળ એટલે કેવું હોય? મૃદુ. એટલે તેને મૃદુકાય કહેવામાં આવે. અને શરીર એ મૃદુ હોવાને કારણે 3 ભાગમાં વિભાજિત હોય. કયા કયા 3 ભાગ વિભાજિત મિત્રો? તો કે શીર્ષ અને શું કહેવામાં આવે આંતરાકીય કુદમ એટલે કે ખૂંદ અને મૃદુ પગ. શીર્ષ, ખૂંદ અને મૃદુ પગ 3 ભાગમાં વિભાજિત થાય છે. શરીર રચનાના આવરણની વાત કરીએ તો કે શરીર દિવાલ દ્વારા પાતળું ત્વચીય આવરણ સર્જાય. શરીર દિવાલ જે છે એ શરીર દિવાલ દ્વારા પાતળું આવરણ રચાય. બરાબર.
હવે આ જે આવરણ રચાય છે જે સમગ્ર શરીરને ઘેરી લે છે અને આ આવરણને પ્રાવર કહે છે. જે સમગ્ર શરીરને ઘેરી લે છે અને તેને શું કહેવામાં આવે? પ્રાવર કહે છે. બરાબર. હવે આગળ જોઈએ. આવરણ બની ગયું છે. હવે શરીર દિવાલ અને પ્રાવર વચ્ચેના અવકાશને પ્રાવર ગુહા કહેવામાં આવે. શરીર દિવાલ અને પ્રાવર વચ્ચે ની જગ્યાને શું કહેવામાં આવે? પ્રાવર ગૃહા કહે છે. એટલે કે શરીર દિવાલ અને બંનેની વચ્ચેની જગ્યા. તો પ્રાવરમાંથી સ્ત્રાવ થઈ બહારનું સખત કવચ રચાય છે, જે માટે મોટે ભાગે શું હોય? CaCO3 નું હોય. એટલે કે પ્રાવરમાંથી સ્ત્રાવ થાય અને બહારનું સખત કવચ રચાય. પ્રાવરમાંથી સ્ત્રાવ થઈ બહાર સખત કવચ રચાય, જે CaCO3 નું હોય. એટલે કે કવચ રચાય એને શું કહે છે? પ્રાવર. બરાબર. હવે કેટલાકમાં CaCO3 નું ઉપરાંત એની અંદર અન્ય પદાર્થો જેવા કે શું હોય? તો કે કોન્ચિન કે કોન્ચિઓલિનનું બનેલું હોય. કેટલાકમાં CaCO3 સિવાય બીજા પદાર્થ જેવા કે કોન્ચિન, CaCO3 હોય જ પ્રાવર જે સખત કવચ બરાબર, એના સિવાય કોન્ચિઓલિયન એટલે કે કોન્ચિન અને કોન્ચિઓલિન આ જે બે પદાર્થો છે એનો ઉપયોગ થાય છે, તો એનું બનેલું હોય છે. આ વાત થઈ પ્રાવરની રચના છે. આજુબાજુ આપણે ધારો કે મૃદુ આપણે શંખ જોઈએ છે, આની રચના આપણને ખબર છે કે મૃદુ કાય પ્રાણી એમાંથી નીકળે છે. હવે આપણે વાત કરીએ પાચન તંત્ર, તો કેવું હશે? સંપૂર્ણ પાચન માર્ગ. પાચન તંત્ર સંપૂર્ણ પાચન માર્ગ જોવા મળે છે. આગળ સંધિ પહેલું જોવાઈ ગયો. મુખાંગો માં શું હોય? કરવત જેવી ધાર ધરાવતા રચના હોય. ધારો કે પટ્ટી રેત્રિકા જે ખોરાકને શું કરે? ભૂક્કો કરવા માટે. તો કે મુખ ગુહામાં કરવત જેવી રચના જોવા મળે. શું કહેવામાં આવે? પટ્ટિકા અથવા આપણે શું કહીએ? રેત્રિકા. જે શું કરશે? તો કે ખોરાકનો ભૂક્કો કરવા માટે ઉપયોગી બને છે. હવે આગળ જોઈએ તો કે શ્વસન, તો કે ઝાલર જેવી રચના, જેને શું કહેવામાં આવે? કંકત ઝાલર કહેવાય છે. શ્વસન તંત્ર ઝાલર જેવી રચના, જેને કંકત ઝાલર કહે છે. હવે શ્વસન તંત્ર પછી કયો મુદ્દો આવશે? તો કે ઉત્સર્જન. તો કે ઉત્સર્જન પણ આ ઝાલર દ્વારા પણ કેટલાકમાં મૂત્રપિંડ કોથળી નામની રચના દ્વારા થાય છે. ઉત્સર્જન તંત્ર, તો કે ઉત્સર્જન પણ ઝાલર કોષો દ્વારા, પરંતુ કેટલાકમાં મૂત્રપિંડ કોથળીની રચના દ્વારા.
मतलब કે મૂત્રપિંડની રચનાની શરૂઆત અહીંયાથી થઈ એવું આપણે કહી શકીએ છીએ. હવે એની અંદર રુધિરાભિસરણ જોઈએ તો કે ખુલ્લા પ્રકારનું અપવાદ રૂપે અમુકની અંદર જ શીર્ષપાદ પ્રાણી હોય છે. જે અપવાદ રૂપ કયું તો કે શીર્ષપાદ. રુધિરાભિસરણ તંત્ર તો કે કેવું ખુલ્લું પ્રકારનું, બરાબર. અને અપવાદની અંદર આપણે શીર્ષપાદ પ્રાણી. આ રુધિરાભિસરણ તંત્રની વાત કરી. હવે આપણે કંકાળની વાત કરીએ તો કે કંકાળમાં બાહ્ય કંકાળ ધરાવે જે CO3 નું બનેલું અથવા કોન્ચિન નું બનેલું હોય છે. કંકાળ તંત્ર જે આપણે હમણાં જોયું તો કે બાહ્ય કંકાળ ધરાવે તે શાનું બનેલું હોય CO3 અથવા કોન્ચિન, બરાબર. એ જ રીતે એની બીજી વાત કરીએ તો કેટલાકમાં અંતઃકંકાલ ધરાવે છે. કેટલાકમાં અંતઃકંકાલ ધરાવે છે. હવે એના પછી આપણે વાત કરીએ પ્રજનન તંત્રની. ચલો પ્રજનન તંત્રમાં શું આવશે તો કે પ્રજનન તંત્રમાં એકલિંગી પ્રાણીઓ છે, અંડપ્રસવી એટલે કે ઈંડા મૂકે અને વિકાસ પરોક્ષ પ્રકારનો. એકલિંગી પ્રાણીઓ અંડપ્રસવી એટલે કે ઈંડા મૂકે અને વિકાસ કેવો છે તો કે વિકાસ પરોક્ષ પ્રકાર. વિકાસ પરોક્ષ પ્રકારનો. આ વાત થઈ ગઈ પ્રજનન. અંડપ્રસવી એટલે યાદ રાખજો કે ઈંડા મૂકે. અપ્રત્યય અંડપ્રસવી બી આવશે, એ શબ્દ આવશે હું તમને સમજાવીશ. અંડપ્રસવી એટલે કે જે પ્રાણીઓ ઈંડા મૂકે એને શું કહેવામાં આવે તો કે ઈંડા મૂકતા પ્રાણીઓને અંડપ્રસવી કહેવાય. ઉદાહરણ તરીકે શંખ, શીપલા, ગોકળગાય. ઉદાહરણની વાત કરીએ તો કે શંખ, શીપલા, ગોકળગાય આ બધા આ સમુદાયના ઉદાહરણ છે. હવે એની વિશેષતા શું તો કે કેટલાક પ્રાણીઓ જે છે એ સાય ગ્રંથિ ધરાવે. એટલે કે ઉદાહરણ તરીકે ઓક્ટોપસ છે, પછી એસ્પિસિંગ છે. આપણે ઉદાહરણમાં આગળ કીધું ઓક્ટોપસ જે વિશેષતા ધરાવે, જે ક્યાંથી એને બોલી જાઉં છું. વિશેષતા કેવી ધરાવે તો કે કેટલાક પ્રાણીઓ એ શું ધરાવે છે સાય ગ્રંથિ ધરાવે છે, જેની અંદર શું હોય ઓક્ટોપસ હોય છે. તો એ નોટ ડાઉનમાં તમારે કહી દેવાનું. હવે એના પછીનો આપણે સમુદાય જોઈએ. હવે આપણે આગળ જોઈએ સમુદાય સ્થૂળત્વચી. તો કે બધા જ પ્રાણી દરિયાઈવાસી છે. બધા જ પ્રાણી દરિયાઈવાસી એટલે કે દરિયામાં રહેતા દરેક પ્રાણીઓ છે, બરાબર. હવે એની અંદર આપણે જો આગળ એક અંતઃકંકાલની વાત કરી હતી જેમાં સેપિયા આવે છે, બરાબર. હવે શરીર પર શૂળની હાજરી હોય, શરીર પર શૂળની હાજરી હોય એટલે કે દંડ કહીએ છીએ આપણે. શું કહીએ એને દંડ. એટલે એને શું કહેવામાં આવે સ્થૂળત્વચી કહેવામાં આવે. CaCO3 નું બનેલું અંતઃકંકાલ. CaCO3 નું બનેલું અંતઃકંકાલ હોય છે. હવે એની અંદર આપણે આગળ ચર્ચા કરીએ તો કે એમની શરીર રચના. તો કે શરીર રચનામાં શું આવશે તો આપણે લખી શકીએ ત્રિગર્ભસ્તરી, દેહકોષ્ઠી, ત્રિગર્ભસ્તરીય, દેહકોષ્ઠી. બીજું પુખ્ત પ્રાણી, જે પુખ્ત પ્રાણી હોય એ ત્રિજ્યાવર્તી સંરચના ધરાવે. પુખ્ત પ્રાણી ત્રિજ્યાવર્તી સંરચના. અહીંયા થોડોક ડિફરન્સ આવે વિદ્યાર્થી મિત્રો. એના સિવાય જો વાત કરીએ તો કે અમુક જે છે પંચ ત્રિજ્યાવર્તી પણ, પરા ત્રિજ્યાવર્તી તો પંચ ત્રિજ્યાવર્તી પણ દેખાવામાં. ડિંબ જે છે એ દ્વિપાર્શ્વ સંરચના ધરાવે. જ્યારે આની અંદર ડિંબ જે શું ધરાવશે
દ્વિપાર્શ્વ સંરચના એટલે બે ડિફરન્સ છે, પુખ્ત પાની અને ડીંબની અંદર, બરાબર. હવે એની અંદર આગળ જોઈએ તો કે મુખ દ્વાર વક્ષ બાજુએ, જ્યારે મળ દ્વાર પૃષ્ઠ બાજુએ. મુખ દ્વાર અને મળ દ્વાર. મુખ દ્વાર છે એ વક્ષ બાજુએ, જ્યારે મળ દ્વાર એ પૃષ્ઠ બાજુએ. વક્ષ અને પૃષ્ઠ એમ કહી શકાય. ચલો હવે એની અંદર જલ પરિવહન તંત્ર, તો કે જે પ્રાણીનું પરિવહન કરતું તંત્ર છે. જલ પરિવહન તંત્રની વાત કરીએ તો શું કહેવામાં આવે, તો કે જે પ્રાણીનું પરિવહન કરતું તંત્ર છે, જે પ્રાણીનું પરિવહન કરતું તંત્ર છે, કે જલ પરિવહન તંત્રના આધારે પરિવહન કરે છે, જેના દ્વારા તે શું કરશે, ખોરાક ગ્રહણ, શ્વસન, પરિવહન અને પ્રસરણ. તો કે જેના દ્વારા ખોરાક ગ્રહણ, શ્વસન, પ્રજનન, હલનચલન, આ બધી જ ક્રિયાઓ શ્વસન, પ્રજનન, પરિવહન વગેરે જરૂરિયાત પૂરી પાડે છે. આ બધાની શું કરીએ, જરૂરિયાત પૂરી પાડે છે, બરાબર. આ બધું જ જળ પરિવહન તંત્રની અંદર એ કરે છે. હવે ઉત્સર્જન અંગોમાં શું હોય, કે અભાવ હોય. ઉત્સર્જન અંગમાં અભાવ હોય તો કે રીતે શું થશે, તો કે જે નકામા દ્રવ્યોનો નિકાલ પણ આ જ તંત્ર દ્વારા કરે છે. નકામા પદાર્થનો નિકાલ પણ જળ પરિવહન તંત્ર દ્વારા કરે છે. એટલે એની અંદર ઉત્સર્જન અંગ હાજર હોય નહીં. હવે આપણે ચેતાતંત્ર જોઈએ. ચેતાતંત્ર તો શું જોવા મળશે ચેતાતંત્રમાં, તો કે અરીય ચેતાઓનું બનેલું, અરીય ચેતાઓનું બનેલું. કેવી રચનાઓ જોવા મળે, અરીય ચેતાઓ જોવા મળે, અથવા એને શું કહેવામાં આવે, અગ્રીય ચેતાઓ પણ કહીએ છીએ. હવે જે એની રચના જે છે એ બુકની અંદર ઓલરેડી વિદ્યાર્થી મિત્રો આકૃતિ દોરીને આપેલી છે ને હું ડ્રો કરતો નથી, તમે એની અંદર સમજી શકો છો. હવે એની અંદર જે બીજી રચના છે કે પ્રચલનમાં જળ પરિવહન મદદ કરે છે, પણ પ્રચલન અંકુ તરીકે નાલી પગ આવેલા હોય છે. પ્રચલનમાં જળ પરિવહન તંત્ર મદદ કરે, પણ પ્રચલન માટે નાલી પગ આવેલા હોય છે, બરાબર. હવે એની અંદર આગળ જોઈએ તો કે પ્રજનન, તો કે એકલિંગી પ્રાણીઓ. પ્રજનન તંત્રની વાત કરીએ તો કેવા પ્રાણીઓ છે, એકલિંગી પ્રાણી. એકલિંગી પ્રાણીઓ હશે તો એની અંદર શું હશે, તો કે એની અંદર મોટે ભાગે બાહ્ય ફલન દર્શાવે અને વિકાસ પરોક્ષ પ્રકારનો અને ડીમ્બ અવસ્થા જોવા મળે. એટલે એકલિંગી છે અને શું જોવા મળશે, બાહ્ય ફલન દર્શાવે, વિકાસ તો કે પરોક્ષ, અને શું જોવા મળે, ડીમ્બ અવસ્થા જોવા મળે. આ વાત કરી આપણે પ્રજનન તંત્રની વાત કરી, એટલે કે શું એકલિંગી પ્રાણી. હવે બાહ્ય ફલન કયા માધ્યમમાં કરશે, તો કે દરિયાઈ પાસે, એટલે કે પાણીની અંદર જ એ બાહ્ય ફલન દર્શાવે છે. હવે જો ઉદાહરણની વાત કરીએ એની અંદર તો બુકમાં આપેલી છે તારા માછલી. શું આપેલું છે વિદ્યાર્થી મિત્રો, તારા માછલી ડ્રો કરીને આપેલી છે. બીજું સાગરગોટા, બરડતારા, સાગરગોટા, બરડતારા. હવે આ વાત થઈ શૂળત્વચીની અંદર. હવે એની વિશેષતા જોઈએ તો કે શૂળત્વચીમાં પુનઃસર્જન ક્ષમતા
વિશેષતા તો શું જોવા મળે તો કે સ્થૂળ ત્વચીમાં પુનઃસર્જન ક્ષમતા જોવા મળે. કેવી જોવા મળે? પુનઃસર્જન. અને આથી અંગો પૂરતા એટલે કે જે તે અંગો કે ભાગ હોય જેમ કે તારા માછલીનો કોઈ ભાગ તૂટી જાય છે તો તૂટી જતા નવા ભાગનું નિર્માણ થાય છે. જો કોઈ ભાગ અથવા અંગ તૂટી જાય તો નવા નિર્માણ પામે એને શું કહેવામાં આવે? પુનઃસર્જન. જે આપણે તમને ખ્યાલ છે પુનઃસર્જન કઈ રીતે થાય છે એની તો ઉદાહરણ તરીકે જો વાત કરીએ તો કે સમુદ્ર કાકડી જે પાચન માર્ગની પુનઃસર્જન ક્ષમતા ધરાવે છે. સમુદ્ર કાકડી જે પાચન માર્ગમાં પુનઃસર્જન ક્ષમતા ધરાવે છે. બરાબર. તો આ સમુદ્ર કાકડી પણ એ આનું ઉદાહરણ છે. હવે અહીંયા આ જે સમુદાય છે એ પૂરો થયો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સાબી મેરુદંડી સમુદાયથી શરૂઆત કરીશું. આ બધું નોટ ડાઉન કરી દેજો. કોઈ પણ તકલીફ જણાય તો કોન્ટેક્ટ કરી શકો છો.